નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ. સૌથી પહેલા વાત ગુજરાતના સૌથી મોટા સમાચારની. ગુજરાતમાં હવે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્ય પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 72 કલાક ગુજરાત માટે અત્યંત ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પૂર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. ચાલો સૌથી પહેલા જોઈએ આ મોટી ખબર. ગુજરાતમાં આગામી 72 કલાક ભારે વરસાદનું મહાસંકટ. રાજ્યમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ. અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી. અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિની આશંકા. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સતત ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના અનેક શહેરો અને ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં ગુજરાત ઉપર એકસાથે 5 શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફશોર ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ અને અન્ય સહાયક વાતાવરણીય સિસ્ટમો. આ તમામ સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રેડ એલર્ટ ક્યાં? હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આહવા, ડાંગ અને વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ વડોદરા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 જુલાઈની આસપાસ વધુ એક નવી સિસ્ટમ બનશે, જેની અસર 16થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે. અને ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા નકારી શકાય નહીં. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 17%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 268 તાલુકામાંથી 260 તાલુકામાં વરસાદ પડી ગયો છે, જ્યારે કચ્છના કેટલાક તાલુકાઓ અને દેવભૂમિ દ્વારકાના 2 તાલુકાઓ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વાપીમાં 7.5 ઇંચ, કામરેજમાં 6 ઇંચ અને સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે LCS સિગ્નલ જાહેર કર્યું છે અને તમામ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. જનતા માટે ખાસ અપીલ. જો તમે ભારે વરસાદવાળા વિસ્તારમાં રહો છો તો બિનજરૂરી મુસાફરી ટાળો. નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો. સમાપન. તો આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગ હોય કે અંબાલાલ પટેલ, બંનેએ ભારે વરસાદને લઈને સ્પષ્ટ ચેતવણી આપી છે. ગુજરાત પોઈન્ટ પર અમે તમને દરેક મોટા હવામાન અપડેટ સૌથી પહેલા પહોંચાડતા રહીશું. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.